અમે લોકો આજે આંદોલનની સમાપ્તિ કરીએ છીએ। અમે જ્યારે સરકારના પ્રતિનિધિએ પ્રેસ મીડિયાની વચ્ચે જાહેરાત કરી હોય અને વહીવટી તંત્ર અને ટોલ પ્લાઝાના અધિકારીએ હજારોની સંખ્યામાં અને પત્રકાર મીડિયાની વચ્ચે અને એની જો જાહેરાત કરી હોય તો સ્વાભાવિક છે કે એ જાહેરાત જે છે એ જાહેરાત બધાની વચ્ચે ખુલ્લી છે। કાયદાકીય રીતે એના જે કોઈ આંટી ઘૂંટી હશે, પરંતુ આપણી જે લડત છે એ લડતના ભાગરૂપે એક જાગતા રહ્યો અને એ કરો એ પ્રકારના ભાગરૂપે આજે જે મુક્તિ મળી છે એને અમે વધાવીએ છીએ અને આ જે મુક્તિ છે એ કાયમને માટે રહે એવા અમારા પ્રયત્નો રહેશે। આ ખરેખર છેલ્લા 6 વર્ષથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે ટોલ નાકું કામરેજ પાસે નાખવામાં આવ્યું આંબોલી પાસે, એમાં સ્થાનિક લોકોને જેવા કે GJ5 અને GJ19ના વાહન ચાલકોને ખૂબ અગવડતા પડતી હતી। ભૂતકાળની અંદર જ્યારે આ રોડ બનાવવાનો હતો ત્યારે સ્થાનિક લોકોએ પોતાની મહામૂલી જમીન આની અંદર આ લોકોની સગવડ માટે આપેલી, પણ આજે પરિસ્થિતિ ઊંધી થઈ ગઈ અને સ્થાનિક લોકોને જ અગવડતા પડવા બાજી લોકોની સગવડ કરવા માટે, અને આ બહેરા તંત્રના કારણે કેટલા દિવસોથી પત્રકારો દ્વારા પણ, અમારા સ્થાનિક રહેવાસીઓ દ્વારા પણ અને આગેવાનો દ્વારા પણ આ મુદ્દો ઉઠાવવામાં આવતો હતો, પરંતુ એમાં કંઈક ને કંઈક કશે રાજકારણ રમાતો એવું અમને લાગતું હતું। પરંતુ છેલ્લે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ આવીને આજ રોજ આંદોલનના દિવસે અમને બાંહેધરી આપી છે કે અપ એન્ડ ડાઉનમાં 2 ટ્રેક સ્થાનિકો માટે એટલે કે GJ5 અને GJ19 માટે અમે ખુલ્લા રાખીશું અને એમની પાસેથી કોઈ ટોલ ટેક્સ લેવામાં આવશે નહીં। આ અધિકારીઓની ઉપર વિશ્વાસ રાખીને આજ રોજ આ આંદોલન અમે સમેટ્યું છે। આંદોલનમાં ખરેખર લોકો માટેનો પ્રશ્ન હતો, કોઈ રાજકીય આંદોલન ન હતું અને એમાં આજે અમે સફળ થયા છે અને લોકોને આમાંથી સગવડતા મળી છે, એટલે હાઈવે ઓથોરિટીનો અમે આભાર માનીએ છીએ। નાકર સમિતિના નેજા હેઠળ વિવિધ નાના મોટા સંગઠનો, વિવિધ રાજકીય પાર્ટીઓએ 15 તારીખે જો સ્થાનિક લોકો પાસે ટોલ લેવામાં આવશે તો આ મુદ્દે કામરેજ ટોલ નાકે ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જેના ભાગરૂપે ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં પણ આવ્યો હતો। જો કે હાઈવે ઓથોરિટીના અધિકારીઓની કર સમિતિના આગેવાનો અને સ્થાનિકોને રૂબરૂ સ્થળ પર જ હાલ સ્થાનિક લોકો પાસે કોઈ પણ કર લેવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આંદોલનને પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું। ગઈકાલથી નાકર સમિતિના આગેવાનો, NHI અને IRB ની સંયુક્ત મિટિંગો અને એના સોલ્યુશન રૂપે હાલ GJ5 અને GJ19 ના વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી છે। તેના માટે 2 કેસ લાઇન ખોલવામાં આવી છે। હાલ નાકર